तो वो शिष्य शिष्य न रहे, गुरु गुरु न रहे, केवल सत्य रहे। અને એ જ સત્યની ઓળખાણ રામદેવ પીર હરજી પાટીલ કીધું કરજી સત્યથી આગળ બીજું કાઈ નથી, જે સત્ય છે તું છે હું છું। અને એ તમને ધર્મનો ઉપદેશ કરું છું કે હવે તું આય હરજી પછી હવે જો આ વાત જાણવી હોય તો એ હરજી ભક્તિ કરો, ભલે કરો પણ અગમ ભેદને જાણો। હું કહું એ વચને તમે હાલો। ખીર અને નીર નો કરી નાખો નિવેડો, જેમ સવારામ બાપા બોલ્યા પીપળીમાં નાદ ને દાસ સવારને ગુરુ ભૃગર મળ્યા, નાદ બુંદના નેઠે, એટલે બે વાતનો નેઠો આવી જાય, ઈજા મૂળમાં જવાનું। એકલાનો આવી જાય, પિંગલાનો આવી જાય, ઓહમનો આવી જાય, સોહમનો આવી જાય, એનો નેઠો ચો છે બે આવે છે ચોથી ઈએ જો સૂર્ય અને ચંદ્ર પછી એક ઘરે લાવે। કોને સૂર્ય કીધો, કોને ચંદ્ર કીધો? અરે સૂર્ય ચંદ્ર તો તમે હોય પૃથ્વી ઉપર છો એટલે આકાશમાં નજર કરો ને એટલે સૂર્ય ચંદ્ર દેખાય છે, પણ તમે સૂર્ય ઉપર જ જતા રહો પછી શું જોવે તમારે? એમ તો કહો પછી તમને સૂર્ય દેખાય ખરો? પછી તો અજવાળું ગુરુજી મારા ઘેર આયા નજવાળું। આ ઘરની વાત મૂળ રે, ઘરની વાત એ કોક મહાપુરુષ જો જાણે છે। ઈ વાત આપણા ઋષિ મુનિઓની છે સાહેબ, પણ ઈ વાતે જો આપણે હાલશું ન તો આપણા જીવનમાં આ સુખ તો દુઃખ આવે જોય। એ તો બધા મનના કારણ છે પાનભાઈ। એ મનને જો મનનું ધણી મળી જાય તો પછી અરસ પરસ દર્શન થાય, અને પછી તો જથારસ વચનની જેને શાન જાણી ને પછી એને કરવું એમ થાય। જથારસ વચન ગુરુ મહારાજનો જે સત્ય વચન છે જોડી જાય પછી એને કરવું એમ થાય। અને એટલે મહાપુરુષો જગાડી રહ્યા છો, ખૂબ જાગજો સાહેબ। સમય બહુ સારો છે। આમ ટેકનોલોજીના જમાનાની અંદર તમારે હાલ જે જોઈતું એટલું તરત મળી જાય, પણ ખૂબ એટલી વાતોનું સાહેબ દુઃખ છે કે શિક્ષણ પ્રાપ્ત કરજો, તમે જ્ઞાન પ્રાપ્ત કરજો। આપણા વડીલો કેવું જીવન જીવતા હતા, મહાપુરુષો આપણે કેવું જીવન જીવવાનું કે છે ને એના પર બહુ ધ્યાન રાખજો। ભૌતિક સુખ તો છે ને એ તમારે જેટલું કમાવું એટલું કમાવજો, પણ એ ક્ષણિક આવશે, ક્ષણિક જતું રહે ને એ દાડો દુઃખ ઊભું થાય। કેમ કે આનંદ આવે ખરો, હે સુખ આવે ખરું, પણ હોમાં એના વિરુદ્ધાર્થમાં દુઃખ ઊભું છે। એટલે એ આવે એટલે તમારો હરખ ચડી જાય, અને પાછું સુખ જતું રહે એટલે પાછું દુઃખનો એનો છોયો એનો પડછાયો જ થઈ ગયું, એનું પાછું સેજ તો તમને પાછું દુઃખ લાગે। અને એટલે ગંગા સતી કીધું કે જથારસ વચન જોડી લો। ગુરુ મહારાજનું જે વચન છે ને એ જોડી લો, તમને સુખે ના દેખાય, દુઃખે ના દેખાય। અરે તમારા મૂળ સ્વરૂપનું જ્ઞાન કરી લો। એ કશું પ્રલય થતું નથી, સુખ નથી, દુઃખ નથી, સૂર્ય નથી, ચંદ્ર નથી, અરે ધરતી નથી, આકાશે નથી। ઈ કર્મ તમે જ્ઞાન કરી લો। એટલે કબીર જેવા બોલ્યા, એ ગંગા કિનારે ઘર બનાવો, નાવો નિર્મળ નીર, દીધા વિનાના ક્યાંથી પામશો, કહી ગયા દાસ કબીર તમે ધીરે ગાડી આપો। આ ગાડી મળી છે ને હળવી હળવી આગજો, વિચારી નાખજો સાહેબ। અને એટલે ખૂબ વિનંતી કરું છું યુવાન દોસ્તોને સાહેબ, દીકરીઓને પ્રાર્થના કરું છું, આ ધરતી ઉપર ફરી પાછો સંતોનો, શૂરવીરોનો અને દાતારોનો જો જન્મ કરવો હોય ને તો બીજી ખોટી સિરિયલો ન જોતા, સંતોના સત્સંગનો બહુ લાભ લેજો। બધું તમારા વાણીમાંથી મળી જાય, મહાપુરુષોની જ વાણીઓ છે। અમારા સુંદર વાણીમાં કંજરા ભક્ત મંડળ જે દેખનતા કોઈ આદલમાં, પારખવા વાળો હોય આદલમાં, અને નિરખવા વાળો હોય આદલમાં છે। અને જો જોણી તો પછી જણણ ચાલરી એની વાગીની છે સાહેબ। અને એટલે મહાપુરુષો આપણા જગાડી જાય, જાગી જાઓ, જાગવાનું છે ખાલી। તમને સપનામાં કોક મારતું હોય બરાબરનું, પોલીસ બહુ દંડા મારતો હોય તો તમારે શું કરવું કહો? જાગવાનું કે જાગી ગયા પછી પોલીસ એના દંડો રહે કરો? બસ જગાડ છે મહાપુરુષો, જાગી જાય છે।
જાગવાનું જ્ઞાનમાં છે અને જ્ઞાન રૂપી મોતી મીરાબાઈને મળી ગયું રોહિદાસના ચરણે જઈને રોહિદાસે જમ સ્વયં સમજાઈ દીધું સમજવા માટે બેઠા હો સત્સંગ આવેલું ઉભા થઈને જતા ના હોય બેઠા ગુરુ મહારાજ જોડે રજવાડું મૂકી દીધું કામ ધંધો બધો મૂકી દીધો ગુરુ મહારાજના ચરણમાં જઈ દંડવત નમસ્કાર કરી પૂછ્યું બાપા આ વાત મને કૃષ્ણની બધા કી છે એમ છે કે તમે કોઈ એમ જુદી છે મને સમજાવો રોહિદાસે જામ સાહેબ સમજાયું અને પછી મીરાની વોક ખુલી થઈ અને પછી મીરા બોલી હું હતી જન્મની ઓધ હવે મારા સદગુરુએ મને આપી આંખ જોખો મટાડી ગયો જન્મ મરણનો ને મટી જી વારી સર્વે કો બધી જે ડર હતો ભય હતો જે બંધન હતું બધું હવે મને મટી ગયું મને જ્ઞાન રૂપી એક આંખ ખાલી અને આયા પછી તરત જ મેં વાળમાં કીધું પ્રાણા મને તો નામ રમકડું જડ્યું તે નથી મૂચીનું મઢેલું નહીં હુથારનું ઘડેલું નથી લવારનું ટપેલું રાણા મને રામ રમકડું જડ્યું ઈ રામ રમકડું નામનું જડી જાય ને તો પછી કોઈનું ઘડેલું આવતું કોઈનું જણેલું આવતું નથી અને ઈ વાત તમારી ભીતર પડી છે સાહેબ ગુરુ ચોય ગોતવા દો ને તો તમને માધ્યમ બને પણ જ્યારે સત્ય ગુરુ તમારી અંદર જાગૃત થાય ને એટલે તમારે બીજું કશું ગોતવું પડે નહીં પણ જેને તમારો માધ્યમથી બતાવ્યો છે એનો ગુણ આપણાથી ભૂલાયો નથી એટલે એને વંદન કરી અને એને નમસ્કાર કરવા પડે એનું પૂજન કરવું પડે અને એ ગુરુ મહારાજની સત્ર છાયામાં આજે આપણે બધા પરમાત્માની રામદેવ પીરના નામથી મળ્યા મહાકાળીના અધિષ્ઠાન પર્વતમાં જેને આ તિથિને મેં તેરાશું કે જેની પ્રાણ પ્રતિષ્ઠાની તિથિઓ આવે દર દશમે બધા ભક્તો મળીને આનંદ કરે છે સાહેબ ઘણી જગ્યાએ કરોડના મંદિરો ઉભા હોય પણ કોઈ પૂજા હરખી નહીં ખાતી બોલો અને એટલે ખૂબ જાગજો સાહેબ ખૂબ સમય છે સારો મહાપુરુષોના વાતને ખૂબ ધ્યાનમાં લઈ જીવનમાં પરિવર્તન લાવજો આપણે ખૂબ શિક્ષણ પ્રાપ્ત કરજો વ્યસન માત્રથી મુક્ત બની જાજો નાનું મોટું કોઈ વ્યસન હોય ને તમે માતાજી માનતા હોય ને બધું કોઈ માનવાથી કોઈ થવાનું નહીં એને જાણવાનું છે પણ છતાંય કોઈ માની બેઠા હોય તો તમને એનો બીક લાગતી હોય તો એના ચરણે જઈને કે આજથી આ વ્યસન નહીં કરું ને આવો કોક ઉભો થઈને કહે ગયો તો જ પરિવર્તન આવશે ને કે નહીં આવે બધા સાથે રહેજો સાહેબ બધા સાથે મળીને એકબીજાના સાથ સહકારથી ખૂબ પરમાત્માનું ભજન કરજો ભેળા રહેજો જીવનમાં ભજન કરશો ને તો બેડો પાર થાય ને થાય એટલે સમય જાજો ન જતા અશોકજીએ એમનો પરિવાર સમસ્ત મળી એમના ભાઈઓ બધા મળ્યા અને એવો પ્રેમ સાહેબ અને એમાં સાથે ને સાથે રહીને ભેમજી મહારાજનો સાથ લે છે બધું ભેળું કરી અને આવા ગુરુ મહારાજની સત્ર સાહેબમાં આપણને ભજનનો ભાવનો મોકો આપ્યો આ આનંદની કડી છે આવો આનંદ વારંવાર ફરી પાછું ન આવે આ પળ જતી રહે ને એ ફેર પાછી આવે નહીં અને એટલે પળે પળે તો મોતી પાકી ગઈ એટલે મહાપુરુષોએ સુંદર બે લીટી ભજનમાં વાત કરી પછી આપણે વાણી મૂલ્યા એ સંત સગા કે ગુરુ સગા સહી